અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ વાગડિયા પરિવાર દ્વારા કટાસરા હનુમાનજીના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મળતી વિગત મુજબ બગસરા પાસે આવેલ કટાસરા હનુમાનજીના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય યોજાયો હતો, જેમાં ગંગા સ્વરૂપ શાંતાબેન વલ્લભભાઈ વાગડિયા, ચંદુભાઈ વલ્લભભાઈ વાગડિયા, હિંમતભાઈ વલ્લભભાઈ વાગડિયા, કુમારી ફ્રેયા હિંમતભાઈ વાગડિયા, કુમારી આરચી ચંદુભાઈ વાગડિયા, ચિરંજીવી આર્યન ચંદુભાઈ વાગડિયા વાગડિયા પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રિદિવસીય આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. તેમજ આ સમગ્ર કાર્યક્રમનું સમગ્ર આયોજન ભવ્યથી ભવ્ય રાખવામાં આવ્યું હતું. તેમાં આસપાસના ગામના લોકોને મહાપ્રસાદનું ભવ્ય આયોજન ત્રિદિવસ માટે રાખવામાં આવ્યું હતું, જેમાં 3 દિવસનો આ કાર્યક્રમમાં પ્રથમ 2 ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો, અને આ 3 દિવસમાં ધુવાડાબંધ આ 6 ગામમાં લોકોને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વાગડિયા પરિવાર દ્વારા આ સમગ્ર મંદિરનો ખર્ચો આશરે 35 લાખથી પણ વધુ કરી અને આ મંદિર બનાવવામાં આવ્યું હતું, જેમાં આ આસપાસના સમગ્ર ગામના લોકોએ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લીધો હતો. મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યથી ભવ્ય કરવામાં આવ્યો હતો, અને આ આસપાસના લોકોએ વાગડિયા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. विष्णु श्रीमद भगवत महापुरुष विष्णु रागनम पर्वत भगवान सोमेश्वर महादेव द्वादश ज्योतिर्लिंग महादेव प्रसन्न अद्य दिने भार्गव वासले शुक्र वासले काश्यप गोत्रोत्पन्न મને મને દેખાયા વાતો કે આવું અમે મંદિર બનાવી અને મંદિરના નિર્માણમાં ભગવાન તમે અમને સહકાર આપો, અને ભગવાનના સહકારથી જ આ બધું નિર્માણ બન્યું. માં ખોડિયાર બિલેશ્વર પૂર્ણાહુતિ હવનમ કર્મમ અહમ કરીશી બની. અને હે અગ્નિ ભગવાન મૂળ અગ્નિ, તમે અમારા બીજા હમ દેવમ કંસચાણુર મર્દન દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ નમઃ. રામાયણમાં હિંમતભાઈ વાગડિયા પરિવાર આપણો બરાબર 80 લાખ યોની રાઉન્ડ મારી અને મનુષ્યનો અવતાર પૂરો પૂરતા કરતા હિંમતભાઈ 1 કરોડ વર્ષ વ્યા છે. કેટલા? 1 કરોડ. કીધું બને ભાગ માનું છે તને પાવા, સુલભ સબ ગ્રંથ ગાવા. દરેક ગ્રંથોમાં મહારાજે સ્વામિનારાયણ ભગવાને મનમાં મુહૂર્ત લીધું ત્યારે હિંમતભાઈ એમ કીધું, શ્રાવણ મહિનામાં બહુ નથી મોડું કરું, દાવા નથી દેવું, જેમ બને પેલા ભગવાન બે વરસાદ પંચાંગમાં જોયું વરસાદ ઓછો છે, મીડિયમ છે, બાકી અમલવામાં હાલે નહીં. મંડ્યા ધબધબાવા, અને મંગળવાર લગી તો અહીંયા હેમાદ્રીમાં વરસાદ આવી ગયો હતો, એમ ગયા હતા, બધું મંડપ બધું પડવા મીડ્યો હતો. પણ 3 દિવસ મને કાલે બધે વાત કરી અહીંયા કે જેવો વરસાદનો ટાઈમ થાય વરસાદ રહી જાય. બધી ટેમ્પરેચર હાઈ હતું. ओम बल यज्ञ नारायण भगवान ईश्वर महादेव
શું કહેશો આજ કઈ રીતે આયોજન હતું? કટાસરા દાદાના મંદિરે શ્રી બિલેશ્વર મહાદેવનું નવનિર્માણ મંદિર અને શ્રી ખોડિયાર માતાજીના નવનિર્માણ નિમિત્તે અમે એક મહાપ્રસાદનું ત્રિદિવસીય મહાપ્રસાદનું આયોજન રાખેલું હતું અને ત્રિદિવસીય યજ્ઞનું આયોજન રાખેલું હતું, જેમાં 6 ગામનો સમાવેશ હતો. મહાપ્રસાદમાં જૂની અળિયાળ, ડેરી પીપળિયા, નવા પીપળિયા, ડામરાળા, માવજીંજવા, નટવાર અને બગસરા દરરોજ 2 ગામને પ્રસાદ અમે અહીંયા જવડાવતા હતા અને બહુ સરસ રીતે જેને કે અમારા યજ્ઞનું કાર્ય પૂર્ણ થયું અને નવનિર્માણ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમારો અત્યારે પૂર્ણ થઈ અને તે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્ણાવતી કરી અને હવેથી મંદિરને અત્યારે ખુલ્લું મૂકવામાં આવેલ છે.